છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં લગભગ મોટાભાગના તાલુકાઓમાં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે ખેડૂતોને વ્યાપક અને પારાવાર નુકસાન થયું છે. મોટાભાગના પાક જ્યારે લેવાની તૈયારી હતી, ખેતરોમાં બધો પાક તૈયાર ઊભો હતો અથવા તો વાઢેલો પડ્યો હતો, ત્યારે આ વરસાદ થયો અને એના કારણે પાકને ખૂબ ભારે નુકસાન થયું છે. ત્યારે સ્વાભાવિક અમારા કડી તાલુકામાં અને મહેસાણા તાલુકામાં પણ અને મહેસાણા જિલ્લામાં આ વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. ગઈકાલે કડી તાલુકામાં લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને મહેસાણા તાલુકામાં પણ આ જ પ્રમાણેનો વરસાદ પડ્યો છે. એટલે સ્વાભાવિક ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એની સર્વેની કામગીરી આમ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ શરૂ કરાવી દીધી છે. પરમ દિવસે 2 દિવસ પહેલા કૃષિ મંત્રી શ્રી સાથે મારે ફોન ઉપર વાત પણ થઈ હતી અને મેં એમને પણ કહેલું કે અમારા કડી તાલુકામાં પણ નુકસાન થયું છે તો સર્વે કરાવજો. પણ એ વખતે પરમ દિવસે આટલું બધું નુકસાન નહોતું, છૂટું છવાયું નુકસાન હતું. પણ ગઈકાલે ને પરમ દિવસે સાંજે જે મોટો વરસાદ પડ્યો, ભારે વરસાદ થયો, એના કારણે ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થયું છે. અમારા કડી માર્કેટ યાર્ડમાં પણ નવી સિઝન શરૂ થઈ ગયેલી. ખેડૂતો નવા પાકોનું અહીંયા હરાજીમાં વેચાણ માટે લાવતા પણ હતા, પણ એ બધું માવઠાના કારણે નુકસાન થવાથી એ બધા પાક પણ આવતા બંધ થઈ ગયા છે અને ખેડૂતો અત્યારે ગંભીર નુકસાનમાં આવી ગયા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીને મેં ફોન ઉપર તો વાતચીત કરી છે જીતુભાઈ સાથે કે કડી તાલુકામાં પણ વહેલામાં વહેલી તકે ઝડપથી સર્વે કરાવો અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમને વહેલામાં વહેલી તકે ઉદારતાથી સરકાર રાહત આપો, સહાય કરે અને ખેડૂતોને મદદરૂપ થાય એવી વિનંતી મેં કરી છે. એટલે આજે ફરીથી હું સરદાર જયંતિના રાષ્ટ્રીય દિવસે કૃષિ મંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે કડી તાલુકામાં, મહેસાણા જિલ્લામાં અને મહેસાણા તાલુકામાં જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં ઝડપથી 2-3 દિવસમાં સર્વે થઈ જાય અને ખેડૂતોને સરકાર તરફથી ઉદારતાથી સહાય અપાય એવી વિનંતી.